મને ઘરે હમણાં માડી બધા વાત કરતા હતા કે મહાવીરભાઈ સાથે અભ્યાસ કર્યો છે ને તમે અને આરોઆર અભ્યાસ કર્યો ગંભીરસિંહ ની હારે ભણ્યા અને એની આરોઆર નોકરીએ સરહદની માથે કરી છે બીજી અને ત્રીજી વાર એના પરિવાર ઉપર આવું દુઃખ આવ્યું ને ત્યારે અડીખમ આરોઆર આ માણસ આ સિંધવ ઉભો રહ્યો છે। મહાવીરભાઈ ની ફરમાઈશ સાથે અહીંથી શરૂઆત કરું છું। એને હાલરડું શિવાજીનું બહુ ગમે છે એટલા માટે तो या भुमावू गेल चांदलो ने जीजा बाई ने आयो ई बा भुमावू यो हवे ना भुमावू यो चांदलो ने जीजा बाई ने आयो बाल रे जीजा बाई ने आयो ई बाल बालूड़ा ने मागही सोने धड़ाड़ डूंगरा डोले शिवाजी ने नींद रू नावे माता जीजा बाई झूलावे। जय हो। अने मने घरे हमણાં माड़ी बधा बात करता था कि महावीरभाई साथे अभ्यास कर्यो छे ने तमे અને આરોઆર અભ્યાસ કર્યો ગંભીરસિંહ ની હારે ભણ્યા અને એની આરોઆર નોકરીએ સરહદની માથે કરી છે બીજી અને ત્રીજી વાર એના પરિવાર ઉપર આવું દુઃખ આવ્યું ને ત્યારે અડીખમ આરોઆર આ માણસ આ સિંધવ ઉભો રહ્યો છે। એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવી। આપણે બધાય તમે ઊભા છો પણ એમને આજ એને એવું કીધું છે કે આજ નક્કી નથી મારું હું કેટલા રૂપિયા અહીંયા એની શહીદીને ઉપર વધાવું કેટલા રૂપિયા એ નક્કી નથી એટલા માટે आदो आहा पैसा उड़ाड़ानी स्टाइल है जो फायरिंग सरहद माथे करता હોય ને એવી છે હો। ખરેખર મજા આવે છે આ બધા એમના શરીરે આમ બેઠા હોય ને આ બધા ફોજમાં ગયા હોય એ તો આપણને જોવાની મજા આવે સાહેબ। એટલે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને જગા રેશે નહીં રણ ખેલુડા खावा मुठी धान नी वेला शिवाजी ने नींद रू नावे माता जीजा बाई झूलावे। आवाज आहा हेलो अने આમાં કોઈ મિત્રો એવા બેઠા હોય જે જેને માતાજી આપ્યું હોય ઈ પ્રમાણે આપી શકાય જેની જેવી માયા એમને કૃપા છે તો આટલા પછી બીજાને એવું હોય કે મારે 200 જ નાખવા છે તમે 200 અહીંયા આવીને નાખશો ને એને આની આરવાર તમારો ફાળો હોય છે એ હું અહીંથી જાહેરમાં કહું છું સાહેબ જેને જેવડી કૃપા થઈ હોય એટલે તમને મોજ આવે તો તમને નાખજો। હા તું તો તેરે વાસણ સમાન પાણી ભર લે જેની પાસે જેવડું વાસણ હોય એટલું પાણી ભરાય એટલા માટે વાત आवाज आज शिवा बेटा फेरवी लेजे तेरी तारे हाथ देवानी
રાતી બહુ બોલ ભવાની શિવાજી ને નીંદ નો નાવે માતાજી જામાય જોરા Halo. Sonal. Halo. વાહ જાલાવા જય ભવાની અને મારે થોડું મગજમાંથી નીકળી ગયું એટલે ભાઈની એવી ઈચ્છા હતી કે જ્યારે શિવાજીનું આલડું ગાવ ને ત્યારે બધાને ફ્લેશ લાઇટ કરાવી અને દીવડા રૂપી આપણે એને આપણે આરતી કરીએ એમની એટલે હજી કડિયું ઘણી પણ એક બે કડિયું ગાવ ને એમાં આપ બધાય આપના જેટલા મોબાઈલ તો આપણી પાસે બબે હોય અત્યારે એકચ્યુઅલી એ કઈ કૃપા છે હાવ એટલે બધાય ફ્લેશ લાઇટ કરજો બધાય અને આ શિવાજીનું હાલડું છે એને આપણે વધાવી અને વીરને અંજલિ આપી એટલે બધાયની પાસે છે અને બધાય કરજો તો પેટમાં પોઠી હવે પેટમાં પોઠીને સાંભળેલી શિવે રામ લખમણની વાત શિવા જીએ રામ લખમણની માતાજી ના મુખ જે દીધી ઉડી એની મુખ તે દીધી આહા શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જાબાઈ બધાય મિત્રો બેઠા બેઠા દીવડા કરજો એક શહીદના કાર્યક્રમમાં મેળા છે અવ્યવસ્થા ન થાય એટલે બેઠા બેઠા બધાય પછી તમે થાકી જાવ તો અડધી મિનિટમાં તમે તમારે બંધ કરી દેજો પણ બેઠા બેઠા બધાય આરતી કરજો એટલે એકાદ મિનિટ ચાલુ રાખજો કદાચ થાક ને લો લાગે તો એટલે આમ સરસ લાગે છે બધું વાતાવરણ એટલા માટે તારા માથડા જોલે જા તેદી તારા શિર ઓશિકા રેવાના તોપ બંધુકા તેદી તારા શિર ઓશિકા મેલાશે તોપ બંધુકા આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગો બાળ રે જીજાબાઈ ને આવ્યો ઈ બાળ બાબુડા ને માધહી જોડે ધણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી ને નીંદ રૂનાવે માતા આ આપણા હાલરડા છે આપણા ગીતો છે પણ એક કડી આપને આ હાલરડાની સમજાવો અહીંયા 18 વર્ણ આવ્યું હોય છે શહીદ હોય ને એ તો ભારતી માટે માં ભોમ માટે શહીદ હોય થયો હોય તો એના માટે તો બધાય હરખા હોય અને કોઈ જ્ઞાતિવાદ કોઈ દિવસ હોઈ શકે નહીં પધારો શંકરભાઈ પધારો
બધાય વડીલોનું આપણે અહીંથી સ્વાગત કરી છે પણ આ કડી તમે જોજો હાલરડા છે ને બધી ભાષાઓમાં છે હાલરડા ખાલી આપણે જ છે એવું નથી ગુજરાતીમાં હિન્દીમાં છે એટલું નહીં ઉર્દુમાં હાલરડા છે ચાઇનીઝ ભાષામાં છે ઇંગ્લિશમાં છે ફારસીમાં બધાય ના હોય હાલરડા તો હોવું ના હોય જ પધારો પધારો પણ હાલરડા વાંચી લેવાની છૂટ છે બધાય હાલરડામાં જનેતાએ દીકરાને એટલી જ ભલામણ કરી છે કે મોટો થઈને કેમ રૂપિયો કમાવો કેમ શરીરને હાચવવું કેમ કોકની ઉપર પ્રભાવ પાડવો અને કેવી રીતે કોકના ઉપર કોકનું દબાવીને લઈ લેવું આવું જ શીખાડ્યું એક જ સૌરાષ્ટ્રની ધરતીની ગુજરાતની ધરતીની જનેતા ક્ષત્રિયાની હાલરડામાં દીકરાને એમ કે શું કે છે હવે આજ માતા લેતી એ જે ચૂમિયું રે શિવા હવે જીલ જે બેવડ ગાલ શિવા બેટા જીલ જે બેવડ ગાલ વાદો કારણ તેદી તારા મોઢડા માથે અન દુઆદાર તોપ મંડા છે હગી જનેતા દીકરાને એમ કે મોઢા ઉપર હા હા તોપુ મંડા છે એવું ક્યાંય નથી કીધું એટલે મને ગમતું એવું જે ગીત કવિ પ્રદીપ ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે કેવું ગાતો તો ये है अपना राजपुताना नाजी से तलवारों पे धड़क 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 ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे बोल रही है अरे बोल रही है हाँ बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आ वडेद्रो आ शिव कृपा देखो यहाँ चली थी गोलियां जलियांवाला बाग देखो यहाँ चली थी गोलियां ए मत पूछो किसने खेली यहाँ खून की होलियां एक तरफ बंदूक है दंदन एक तरफ बंदूक है दंदन एक तरफ थी गोलियां मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां यहाँ लगा दी यहाँ लगा दी यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय हो दादा હવે હા देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 हर
વાહ દોસ્ત વાહ. ફરીવાર ઊંચા હાથ કરી અને જ્યારે હર હર આવે ને ત્યારે ઠેઠ નજર પડે ત્યાં સુધી બધા ઊભા હોય, બેઠા હોય, આ બાજુ હોય, આ બાજુ હોય, બધાય આપણે ઊંચા હાથ કરીને હર હર આવે ત્યારે હર હર કરજો ને, એટલે વીરને એક શિવના ચરણ સુધીની અંજલિ મળી જાય અને દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવું વાતાવરણ આપણે ઊભું કરવાનું છે. પણ અહીંયા આટલું બધું ડોનેશન આપ આપો છો એટલે વચ્ચે હું લઈ લઉં મારા ખાસ સ્નેહી મિત્ર અને એવો અહીંયા જેમ ભાઈ બેઠા છે, સમાજના આ બધા ગૌરવો છે, શેખાવત સાહેબ હોય, સિંધવ સાહેબ હોય અને આવા કેટલાય મિત્રો છે. અને મેં ગઈકાલે સુરતમાં પણ યાદી કરી હતી ભરતસિંહજીની, એને યાદ કર્યા હતા મેં 2-4 દિવસો પહેલા જેને શહીદી વરી છે ભરતસિંહ પરમાર, અને આજ પણ આપણે એને અંજલિ આપી છે. પણ શિવાભાઈ સોલંકી, હા હા હા, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ ગરુ દેજ મર્દ કો મર્દ બચાવે, અને ગહરે સા કરે કામ મર્દ કો મર્દ ही आवे, पुनी मर्द उनी को जानिए सुख दुख साथी दर्द के, बाईताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के. तो રાજમોતી ગ્રુપ કોડીનાર દિનુભાઈ તથા શિવાભાઈ સોલંકી એમના તરફથી આ શહીદ પરિવારને 1,51,000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી છે. અને એનો એક સંદેશો હું આપ સુધી પહોંચાડું, એમને મને મોકલું છે એટલા માટે અહીંયા એમનો આ શહીદ પરિવારને એમણે લખ્યું છે, શહીદ વીર ગંભીરસિંહ કાસેલા, દિલીપસિંહ કાનપર તેમજ હમણાં જ શહીદ થયેલા ભરતસિંહ પરમાર જેવા યુવાનો સમાજમાંથી વિદાય લઈ રહ્યા છે, તેનું અમને ખૂબ જ દુઃખ છે. તેની સાથે માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું બલિદાન આપ્યું છે તે વાતનું હું અને સમસ્ત કારડિયા રાજપૂત સમાજ ગૌરવ મહેસૂસ કરીએ છીએ. એમને શહીદી વોરી છે એનું એક સમાજ આખાને એમનું ગૌરવ પણ છે. અને એમના પરિવારને માતાજી ખૂબ હિંમત આપે અને જગદંબા ભેળિયાવાળી એમના પરિવારને ખૂબ સુખી કરે અને એના દુઃખને સહન કરવાની માતાજી સહી હિંમત આપે. લિખતીન શિવાભાઈ સોલંકી કોડીનાર એમનો સંદેશો છે. અને આ બધા છે ને, હવે ઘણાને એવું લાગે કે તમે આમના બધાને કેમ આવું બધું, પણ હવે આ તો અમે એના પાસેથી કોઈ દી ઉસીના નથી લીધા. પૂછો, મેં તો આપણે મળ્યા બીજી વાર ફોન કર્યો 1 લાખ આપજો, પણ સાહેબ એની મરદાઈને જોઈને અમારે આ બધા રેવાય નહીં, અમારે અંદરથી આમ હોંકાર નીકળી જાય, ખમા તને બાપ કરોડ દિવાળીઓ, તને જગદંબા ભેળિયાવાળી તમને સુખી રાખે અને સમાજનું અને દેશનું નામ રોશન કરો, અમારે કાંઈ જોતું નથી. અમને આ બધા એટલા માટે અમે બધાની આ વાતો કરી છે. અને એની જન્મ તો માં આપે છે ને સાહેબ, ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપી જાય. આ કાનપરમાં કોઈ મોટી કંપની આવી જાય કાલે અને આટલા 1000 કરોડ એમ કે તમને આપ્યા, પણ સોરી ટીકર ગામમાં હજી કાનપર ઊભું છે. મૂળ તો બધું એક જ છે ને. અહીં શહીદ અહીં ભરતસિંહ છે, આ બધા વીરોના પરિવાર સાથે આપણે કાયમના માટે માતાજી ભગવાન તો રહે જ, પણ આપણે પણ આવો વખત આવે ત્યારે એની સાથે આને ઊભા છો. આમાં અમે ક્યાંય ઊભા રહીએ એવું છે નહીં. તમે અમને બોલાવ્યા છે ને તમે અડીખમ ઊભા છો બધા સાહેબ. આનાથી સમાજને દેશ મજબૂત બનશે. પણ અહીંયા આવી અને ટીકરમાં કોઈ હજારો કરોડો જેટલા જોઈએ એટલા રૂપિયા આપીને એમ કે 15 દિવસમાં ટીકરના ટીંબામાં 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા શેખાવત સાહેબ કરી દો, તમને આટલા 1000 કરોડ આપ્યા. તો આખું ગામ છે ને ટીકર પૈસા લઈને પાછું જાય, પાછું જાય. એમ કે આલ્યો તમારા પૈસા, 15 દિવસમાં હેલિકોપ્ટર ઉતરે એવું કયો તો કરી દે. 700 માણસ સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતરી એવી વ્યવસ્થા, એવું એરપોર્ટ ને બનાવતા રાજકોટ કુવાડવા બને, જોઈ લેજો. 2-5-7 વર્ષ વયા જાય, 5-7 વર્ષ. એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તો 5-7 વર્ષ વયા જતા હોય. તો આ વીર શહીદોને ઉતાર્યા જનેતાએ કેટલી તૈયારી કરી છે, કોઈ દી કલ્પના કરજો. એમને નથી થતું બા. હા, એના માટે ઘણું કરવું પડે, જનેતાઓને તૈયારી કરવી પડે. ને હું એટલે બેનો દીકરીઓને ઘણી વખત કહું, તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે દેખાવું છે દીપિકા પદુકોણ જેવું, તમારે લાગવું છે આલિયા ભટ્ટ જેવું. ને દીકરા તો શિવાજી, પ્રતાપ, અમીરસિંહ ને મોખડોજી. હવે ઘીન ઘાસલેટ ક્યાંથી ભેળું થાય? એ તો સીધી જ વાત છે ને ભાઈ.
હા એ તો એના માટે તૈયારી કરવી પડે ને ભાઈ, ઘણી ઘણી તૈયારી કરવી પડે. એટલે હું ઓલી ઘણી વાર વાત કરું કે ખાનદાન બાપની દીકરી હોય 18 વર્ષની 20 વર્ષની થાય ત્યાં સુધી બાપના આંગણાની માલિકો પોતાના આખા કુટુંબને આબરૂ વધારે દીકરી અને વરરાજાની હારે હસ્તમેળાપ થાય ને તો એ દીકરીનું આખું શરીર જોજો કંપતું હોય છે. ખાનદાન બાપની દીકરી હોય ને શરીર ધ્રુજે ભાઈ આખો. શું કામે ભાઈ? હાવજના જડબા ચીરી નાખે એવી દીકરીના આનું શરીર ધ્રુજે. એનું કારણ શું ભાઈ? એનું કારણ એટલું જ છે. હા, વઢવાણમાં શહીદ થયેલ ભરતસિંહ પરમારના નાના ભાઈ આ કાર્યક્રમમાં પધારેલ છે. એમના આખા પરિવારને જગદંબા ભેળિયાવાળી સુખી રાખે ને એના ભાઈને ક્યાં બેઠા છે થોડા ઊભા થાવ એટલે તમે એમના હગા ભાઈ છે એટલે એને આપણે બિરદાવવા જોઈએ તાળીઓથી. કારણ કે ઈ પરિવારે દેશ માટે એક સપૂત આપ્યો છે. ઈ પરિવારે માં ભમ માટે દેશ માટે એક સપૂત આપ્યો છે. સાહેબ વાતો કરવી બહુ હેલી છે પણ ઈ તો જ્યારે એનું સબ ઘરે આવે ને ત્યારે ખબર પડે. એ બરોબર બધા જોયા નથી. ભાઈનું એવું કેવું છે ખાલી અહીં સુધી આવો એટલે બધાને ખ્યાલ આવી જાય. જે પરિવારે દેશ માટે સપૂત આપ્યો છે એનો હગો ભાઈ છે. જોરદાર તાળીએથી વધાવો, એની હિંમત વધી જાય સાહેબ. આ બધું કરવાનું કારણ શું? રૂડું લગાડવા નહીં. બીજા પરિવારને એમ થાય કે અમે પણ એક યુવાનને દેશ માટે તૈયાર કરી, એના માટેની આ બધી વાતો છે સાહેબ. એટલા માટે એટલે એને માતાજી ખૂબ હિંમત આપે એના પરિવારને. અને હું અહીંયાથી કહું છું એમના પરિવારને કાર્યક્રમ કરવો હોય તો આપણે તૈયાર થઈ ગમે ત્યારે. ખાલી તારીખ અમારે ખાલી હોવી જોઈએ. તારીખ ખાલી હોવી જોઈએ, નહીતર શું થાય? તારીખ લેવાઈ ગઈ એમાં કોઈ ફેરફાર ન થાય. એટલે અમે કઈ આ ખાલી છે એ રાખો તો અમે આવી જશું, અમે તૈયાર છીએ. પણ હું જે વાત કરતો તો ખાનદાન બાપની દીકરી હોય એનું શરીર ધ્રુજે માંડવામાં હસ્તમેળાપ થતા નહીં હારે. શું કામે? એ દીકરી એટલું જ વિચારે આજ દિવસ સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની પવિત્રતા ધ્રુજાવે છે, એની ચારિત્રને એની પવિત્રતા એને ધ્રુજારી હોય છે.